નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। 21 જાન્યુઆરીના રોજ ભાવનગરના ખૂટવાડામાં બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। ભાવેશ ચોહલા નામનો યુવક પોતાના પશુઓને ચરાવતો હતો, રસ્તા પર જઈ રહ્યો હતો। તે દરમિયાન પીએસઆઈ યાદવની ગાડી ત્યાંથી પસાર થાય છે, જે બાદ પીએસઆઈ યાદવ અને આ યુવક વચ્ચે તકરાર થાય છે। રસ્તા પર પશુઓ જઈ રહ્યા હતા, જે બાબતને લઈને પીએસઆઈ તેને ખખડાવે છે અને આ ઘટના બાદ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં 3 પોલીસકર્મી બેરમીથી યુવકને ઢોર માર મારતા નજરે પડી રહ્યા છે। આ ઉપરાંત મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે તેવું વિડીયોમાં એક વ્યક્તિ, એક પોલીસકર્મી તે કહી રહ્યો હતો। આ ઘટના આટલેથી જ ન અટકી હતી। આ ઘટના બાદ પીએસઆઈ યાદવ આ યુવક વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરે છે અને સ્વ બચાવમાં તેના પર હુમલો કર્યાની વાત સામે આવે છે। યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। યુવકના માથાના ભાગે, હાથમાં, પગમાં ગંભીર ઈજા થાય છે અને પીએસઆઈ યાદવ પણ હોસ્પિટલમાં સારવાર લીધી। જો કે પીએસઆઈ યાદવને એટલી ગંભીર ઈજા થઈ હોય કે હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવી ઘટના અમને તો લાગતું નથી, પરંતુ આ ઘટના બાદ માલધારી સમાજમાં રોષ વ્યાપે છે, કારણ કે યુવકે એક તો માર પણ ખાધો અને ઉપરથી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી। ત્યારે હવે ઘટનાના સમાચાર એવા સામે આવી રહ્યા છે। પીએસઆઈ રાજેશ યાદવ, જીઆરડી નાગજીભાઈ અને કુલ 4 શખ્સ વિરુદ્ધ આ ઘટનાને લઈને સામે ફરિયાદ નોંધાઈ છે। ઘટનાને અંગે ભાવેશ ચોલાએ શું કહ્યું હતું તે સાંભળીએ। પહેલો મહિનો 2026 હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં। આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે। સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે હવે એક બાજુ તારે, મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો, એટલે 2 ગાડી નીકળી જાય। તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા, સીધા મારી પાસે મોટો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું। એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને, પછી એમ વાતચીતમાં મેં આમ હાથમાં સાડો કર્યો છે એને કાંઈક એને મારવાનું ચાલુ રાખ્યું મને। પછી એ બાબતે હા બસાવ કરતો હતો મારો, બીજું કાંઈ નહોતું થયું। પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું। એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું। એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા। બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો, હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13, પછી માથામાંથી આ 2 જેવી હાલત હતી। છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે। છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું, આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લર થઈ ગઈ હતી। માણસો બધા ઘણા હતા આજુબાજુમાં, એ લોકોએ મને નથી માર્યો। પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો। સમગ્ર ઘટનામાં વાંક કોનો છે તે તો તપાસનો વિષય છે, પરંતુ પોલીસ જે રીતના યુવકને માર મારતી હતી તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે। ત્યારથી પોલીસની કાર્યવાહી સામે સવાલ ઊભા થયા હતા। પોલીસનું કામ લોકોને રક્ષણ કરવાનું છે। પોલીસ એમ કહી રહી હતી કે સ્વ બચાવમાં તેમણે માર માર્યો હતો, પરંતુ વિડીયોમાં દેખાય છે કે 4 પોલીસકર્મી તેની પર જાણે તૂટી પડ્યા હોય અને યુવકનો પણ આરોપ છે કે તેને મારી નાખવાના ઈરાદે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો। 4 જણ હતા તો તેને સમજાઈ શકતા હતા, બેસાડી શકતા હતા, પરંતુ આ રીતના ઢોર માર મારવો એ કેટલો યોગ્ય છે? હવે સામે પીએસઆઈ રાજેશ યાદવ અને અન્ય 4 વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે હવે આગામી સમયમાં આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। સમગ્ર મામલો કોર્ટમાં જશે અને કોર્ટ જ નક્કી કરશે કે સમગ્ર ઘટનામાં વાંક કોનો હતો અને કોનો નહીં। આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।